વીર વર્સિસ ડ્રેગોસ. ટિમ્બકટુ, આ રોબોટને જો. આનું નામ છે ડ્રેગોસ. વીર તો રોબોબોયને આ મારી નાખશે, બધાની સામે મારી નાખશે. આને કંટ્રોલ કરવા માટે આ વાયર અને સિસ્ટમ છે. આને પહેરીને આપણે જેમ ઈચ્છીએ તેમ ચલાવી શકીએ છીએ. આ હેડફોનમાં જેવો કમાન્ડ આપીશ તે એવું જ કરશે. બોસ, હું ટ્રાય લઈ લઉં છું. આ કામ કેવી રીતે કરે છે હો? એ એ એ એ એ Meow! You are genius, boss. She is right, boss. She is right. Boss. Yeah. Boss. આ કામ કરે છે, બોસ. જુઓ. બસ ખબર પડી ગઈ ને, તો હવે બંધ કર. You are genius, boss. Mad Max is mad. Very, very mad. આવો અંકલ, હું તમને રસ્તો ક્રોસ કરાવી દઉં છું. અરે ઉભા રહો, ઉભા રહો. Thank you, બેટા. Thank you very much. આ શું? આ ડ્રેગોસ કોણ છે? જરૂર મેડમેક્સ નો રોબો હશે. ચિંટુ, આજ હોર્ડિંગ પર લખી દે, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમદમાદમ. બોસ, રોબો બોયે આપણા જ પોસ્ટરમાં જવાબ છાપી દીધો, બોસ. એને નથી લડવું, એને લડવામાં ઇન્ટરેસ્ટ જ નથી, બોસ. તે ડરી ગયો છે. તેણે લડવું જ પડશે. આપણે એને લડવા માટે મજબૂર કરી દઈશું. હમણાં જ મળેલી જાણકારી અનુસાર શહેરમાં બધી જગ્યાએ બરબાદી થઈ રહી છે. ડ્રેગોસ નામનો રોબો બધી બાજુ તોડફોડ અને તોફાન કરે છે. એ બૂમો પાડી રહ્યો છે કે જ્યાં સુધી રોબો બોય ચેલેન્જ એક્સેપ્ટ નહીં કરશે, એ ત્યાં સુધી શહેરમાં બરબાદી કરતો રહેશે. રોબો બોય, મારી ચેલેન્જ એક્સેપ્ટ કર, નહીં તો રોજ આ બરબાદી ચાલતી જ રહેશે. તું ચિંતા નહીં કર વીર, હું હમણાં આને સરખો કરી દઉં છું. ના ચિંટુ, આ લડાઈ એક રોબોની બીજા રોબો સાથે છે. એમાં કોઈ જાદુ નહીં થાય. રોબો બોયે પુરાવો આપવો પડશે કે ફુરસતગંજના લોકો માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. તું ફક્ત એટલું કર કે ટિમ્બકટુને મેસેજ મોકલી દે કે રોબો બોય ચેલેન્જ એક્સેપ્ટ કરે છે. ટ્રિંગ ટ્રિંગ. હેલો. રોબોબોયે ડ્રેગોસનો ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે. કાલે સવારે અરીનામાં ફાઇટ થશે. જૂતામાં ફોન કોલ. બોસ, રોબો બોયે જૂતામાં મેસેજ મોકલ્યો છે કે એણે ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે, બોસ. દોસ્તો, આજે આ સદીની સૌથી મોટી ફાઇટ થવાની છે. વેલકમ ટુ ધ મોસ્ટ પાવરફુલ, ધ મોસ્ટ ડેન્જરસ, ધ ગ્રેટેસ્ટ, ધ ટફેસ્ટ ક્રિએશન ઓફ ધ વર્લ્ડ, ડ્રેગોસ. અને હવે આવી રહ્યો છે રોબો બોય. રોબો બોય, તને મારી નાખવાની મને બહુ મજા આવશે. ઓકે, રેડી, સ્ટાર્ટ ધ ફાઇટ. હા! હા! આ! હા! યા! ના, હમણાં મજા ચખાડું છું.
વીર ઊભો થા. હમણાં ઉઠાડું છું વીરને. અગડમ ના બગડમ. ચિંટુ, વીરે કહ્યું હતું નો જાદુ. એના પર વિશ્વાસ રાખ. વીર જલ્દી જલ્દી ઊભો થા. વીર શું કરે છે તું? મૂવ કેમ નથી કરતો? દાદાજી કઈ યાદ નથી આવતું શું રિએક્ટ કરું. જ્યાં સુધીમાં વિચારું છું એનો પંચ પડી જાય છે. તારું રિએક્શન લેટ થઈ રહ્યું છે. મેમરી ચિપમાં કઈ ડેમેજ થઈ ગયું છે. જો એ આવી રહ્યો છે. એનો પગ ઉપર ઉઠી રહ્યો છે. વેરી ગુડ બોસ, વેરી ગુડ. તમે બહુ સરસ ફાઇટ કરો છો બોસ. તમારો રોબો તમારાથી આટલો દૂર રહેવાથી પણ તમારો કમાન્ડ માની રહ્યો છે બોસ. દાદાજી, ડ્રેગોસને મેડ મેક્સ કંટ્રોલ કરી રહ્યો છે. ડ્રેગોસ પોતે નથી લડી રહ્યો. ઓહ, તો એ રોબોટ કંટ્રોલિંગ ડિવાઇસ યુઝ કરી રહ્યો છે. પણ એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. પણ હમણાં ચિંતા એ વાતની છે કે વીરની મેમરી ચિપ ડેમેજ થઈ ગઈ છે. રિએક્શન એબિલિટીઝ લેટ થઈ રહ્યા છે. એ ટાઈમ પર રિએક્ટ નથી કરી શકતો. દાદાજી, શું આપણે વીરને રિમોટ કંટ્રોલિંગ ડિવાઇસ વડે કંટ્રોલ નહીં કરી શકીએ? ઇમલી ચાલ, અત્યારે આપણે વીરને રિમોટ કંટ્રોલ ડિવાઇસ વડે લડાવવો પડશે. વીર પોતે નથી લડી શકતો. વીરની મદદ માટે જાદુનો ઉપયોગ નથી કરી શકતો, પણ બાકીના કામ માટે તો કરી શકું છું ને. અરે 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 અરે, આ શું કરે છે બોસ? બચાવ! ઇમલી તું ફાઇટ કર. હું વીરની મેમરી ચિપ અને રિએક્શન મિકેનિઝમ રિપેર કરું છું. ઓકે દાદાજી. ઇમલી અટેક કર, અટેક. બોસ, આ શું કરો છો તમે બોસ? બોસ, બચાવ! ઇમલી, હવે હું વીરને ચાર્જ કરી રહ્યો છું. હવે લડી શકે છે. સાંભળ વીર, હવે તું ઠીક થઈ ગયો છે. અત્યાર સુધી ઇમલી તને રિમોટ કંટ્રોલ ડિવાઇસથી કંટ્રોલ કરીને લડાવી રહી હતી. હવે તું ખુદ લડી શકે છે. થેન્ક યુ ઇમલી. દાદાજી, ચાલો ને અરેના જઈએ.
ફાઇટ ક્યારે શરૂ થશે? આ જો લેટ લતીફ અત્યારે આવીને પૂછે છે કે ફાઇટ ક્યારે શરૂ થશે. રોબો બોય જીતીને ચાલ્યો પણ ગયો.